સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 10 અંગ્રેજી વિષય શોર્ટ નોટ એકદમ સરળ શબ્દોમાં બરાબર વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરી દેજો શોર્ટ નોટ એકદમ સરળ શબ્દોમાં આપણે પહોંચ્યા છીએ પાંચમો પાઠ પ્લેઇંગ વિથ ફાયર બરાબર એની પહેલી શોર્ટ નોટ છે પાયરોટેક્નિક્સ પહેલી શોર્ટ નોટ એને સરળ શબ્દોમાં ઇટ ઇઝ અ સાયન્સ તે એક વિજ્ઞાન છે પાયરોટેકનિકની વાત કરે છે ઇટ લખ્યું એટલે સમજી લો પાયરોટેકનિકની જ વાત કરે છે બરાબર કે પાયરોટેકનિક ઇઝ અ સાયન્સ પાયરોટેકનિક શું છે એક પ્રકારનું સાયન્સ એટલે કે વિજ્ઞાન છે ઇટ ઇઝ અબાઉટ ફાયર એન્ડ આર્ટ એ શેના વિશે છે અબાઉટ એટલે ના વિશે છે ઇટ ઇઝ અબાઉટ ફાયર એન્ડ આર્ટ અગ્નિ અને આર્ટ કળા વિશે છે ધ નેમ ઇઝ ફ્રોમ ગ્રીક અને જે આ શબ્દ મળ્યો છે પાયરોટેકનિક જે નેમ મળ્યું છે એ ક્યાંનું છે ઇઝ ફ્રોમ ગ્રીક ગ્રીક થી નામ મળ્યું છે ગ્રીક પરથી આ નામ મળ્યું છે પાયરોટેકનિક ની અંદર ફાયર શબ્દનો મતલબ શું થાય તો ફાયર મીન્સ ફાયર નો મતલબ શું થાય અગ્નિ ટેકનિક નો મતલબ શું થાય ટેકનિક્સ મીન્સ આર્ટ એટલે કે કળા બરાબર એટલે ફાયર મીન્સ ફાયર અને ટેકનિક્સ મીન્સ આર્ટ આવા બંનેના મતલબ થતા હોય છે ઇટ કવર્સ સેફટી મેચિસ બરાબર શું લખ્યું તેમાં દીવાસળીનો પણ સમાવેશ થઈ જાય છે પાયરોટેકનિક ની અંદર જે આપણા ઘરે દીવાસળી વાપરીએ છીએ એનો પણ એની અંદર જ કહે છે કે ભાઈ સમાવેશ થઈ જાય છે બરાબર એ પણ પાયરોટેકનિક જ ગણાય એમ ઘરે દીવાસળીનું જે બોક્સ છે ને એ બી પાયરોટેકનિક જ ગણાય ઇટ કવર્સ ઇટ એટલે પાયરોટેકનિક કઈ વસ્તુ કવર કરે છે તો પાયરોટેકનિક જે છે અહીંયા કવરની જગ્યાએ તમે ઇન્ક્લુડ બી લખી શકો શું લખી શકો ઇન્ક્લુડ્સ ઇટ ઇન્ક્લુડ્સ સેફટી મેચિસ ઇટ ઇન્ક્લુડ્સ ફાયરવર્ક્સ એવી રીતે બી લખી શકીએ આપણે બરાબર કે એની અંદર કઈ વસ્તુ આવે દીવાસળીનું બોક્સ બી આવી જાય ફાયરવર્ક્સ ફટાકડા બી આવી જાય એની અંદર જ એમ પછી કહે છે મેચિસ યુઝ બ્લેક પાવડર હવે જે દીવાસળી હોય છે એની અંદર દીવાસળીમાં શેનો દીવાસળી ઉપર આપણે જે સળગાવી જ્યારે મેઇન ભાગ હોય છે એ શું હોય છે બ્લેક પાવડર હોય શું વપરાય ત્યાં આગળ બ્લેક પાવડર એટલે કે દીવાસળી જે મેચિસ તેનો ઉપયોગ કરે યુઝ એટલે ઉપયોગ કરે છે બ્લેક પાવડર નો ઉપયોગ કરે છે ઇટ ક્રિએટ્સ હીટ એન્ડ લાઇટ અને એનાથી શું થાય છે આજે ઇટ એટલે પાયરોટેકનિક ઇટ આવ્યું પાછું એટલે પાયરોટેકનિક જે છે ક્રિએટ કરે શું ક્રિએટ કરે છે ક્રિએટ્સ હીટ અને લાઇટ ક્રિએટ કરે છે હીટ એટલે ગરમી અને લાઇટ એટલે પ્રકાશ બરાબર અને અહીંયા આગળ ઈટ એટલે પાયરોટેકનિક બી ગણી શકો તમે અને પેલું માચિસનો ડબ્બો જે કીધું તો આપણે માચિસની સળગડી જે સળગાઈએ છીએ એ પણ ગણી શકો તમે બરાબર તો એ ક્રિએટ કરે છે પેદા કરે છે ઉત્પન્ન કરે છે શું હીટ એન્ડ લાઇટ બીજું શું ઉત્પન્ન કરે છે ઇટ ક્રિએટ્સ હજુ પણ કંઈક ઉત્પન્ન કરે છે પેદા કરે છે શું કરે છે સ્મોક એન્ડ સાઉન્ડ બરાબર ધુમાડો અને અવાજ ઇટ ઇઝ એન ઓલ્ડ સાઇન આ એક જૂનું વિજ્ઞાન છે ઇન્ડિયા ન્યૂ ધીઝ આર્ટ અર્લી કે છે કે ભારત આ કળા વહેલું જાણતું હતું અર્લી એટલે બહુ પહેલેથી જ ભારત આ કળા જાણતું હતું બરાબર ન્યૂ એટલે જાણતું હતું રોજર બેકન આજે રોજર બેકન જે છે રોટ ધ કોડ એમણે કોઈ કોડ લખેલો છે બરાબર એમને આની બનાવટ ખબર પડી ગઈ હતી તો એમણે એનો કોડ લખેલો છે રોટ એટલે લખ્યો હતો હી વોઝ એન ઇંગ્લિશ મોંગ તે એક અંગ્રેજ સાધુ હતો ધ ફોર્મ્યુલા ઇઝ બેઝિક પણ જે એમણે ફોર્મ્યુલા બનાવ્યો છે ને બેઝિક ફોર્મ્યુલા મૂળભૂત છે એના વગર ચાલે એવું છે જ નહીં એમ ઇટ યુઝિસ જેની અંદર શેનો ઉપયોગ થાય છે સલ્ફર અને ચારકોલનો ઉપયોગ થાય છે ઇટ યુઝિસ બીજે એક છે કંઈક સોલ્ટ પીટર કરીને સુરાખોર છે એ પણ એની અંદર વપરાતું હોય છે ધ રેશિયો ઇઝ ફિક્સ્ડ એની અંદર જે રેશિયો પ્રમાણ હોય છે એકદમ ફિક્સ હોય છે ઇટ સ્ટેઝ સેમ ફોર યર્સ ઘણા વર્ષો સુધી આ પ્રમાણ જે રેશિયો છે ને બદલાયું નહોતું બરાબર સ્ટેજ એટલે એનું એ જ રહ્યું હતું ઇટ ઇઝ યુઝડ ઇન રોકેટ્સ રોકેટની અંદર પણ આ જ વપરાય છે પાયરોટેકનિક્સ ઇઝ ડેન્જરસ બહુ જોખમી વસ્તુ છે પાયરોટેકનિક બહુ જોખમી વસ્તુ છે કેમિસ્ટ્રી સ્ટડી ઇટ કેરફુલી રસાયણ શાસ્ત્રી કેમિસ્ટ જે હોય છે ને કેમિસ્ટ્રી રસાયણ શાસ્ત્રી જે સ્ટડી કરે છે આનું બરાબર એ લોકો આનું સ્ટડી અભ્યાસ કરે છે પણ બહુ જ કેરફુલી કાળજીપૂર્વક અભ્યાસ કરે છે ઇટ મેક્સ ફેસ્ટિવલ્સ બ્રાઇટ કે છે આના કારણે પાયરોટેકનિક જે છે એના કારણે તહેવારો જે છે તેજસ્વી બને છે વી એન્જોય ધ કલર્સ આના કારણે જ આપણે રંગોનો આનંદ માણી શકીએ તેમ છીએ ઇટ ઇઝ એન અમેઝિંગ આર્ટ એક અદ્ભુત કળા છે બીજા નંબરની શોર્ટ નોટ જે છે એ છે એનું નામ છે સેફટી પ્રિકોશન સેફટી રાખવાની બરાબર ધ્યાન રાખવાનું કશું જ ના થાય આપણને એમ હવે કેમ ધ્યાન રાખવું પડે ફાયર ઇઝ ડેન્જરસ કારણ કે ફાયર એ શું છે બહુ જોખમી વસ્તુ છે હેન્ડલ ફાયરવર્ક્સ વિથ કેર ડાયરેક્ટ આપણને વાત જ કરીએ તમે હેન્ડલ કરો એટલે આ વાક્યોની આગળ એવું લખવું જોઈએ વી શુડ તમે આગળ લખી શકો વી શુડ હેન્ડલ
ફાયરવર્ક્સ વિથ કેર, આપણે કાળજીપૂર્વક ફટાકડા નો ઉપયોગ કરવો જોઈએ. વી શુડ સ્ટોર ધેમ ઇન અ ડ્રાય પ્લેસ, કે જે સ્ટોર એટલે સંગ્રહ કરવો જોઈએ એમનો કઈ જગ્યાએ, સૂકી જગ્યાએ, બરાબર, બહુ વધારે ગરમી પડતી એવી જગ્યાએ નહીં, એમ ડ્રાય પ્લેસ ઉપર એનો સ્ટોર કરવો જોઈએ. આની બીજામાં વી શુડ લખી શકો તમે, ત્રીજામાં બી વી શુડ લખી શકો તમે, બરાબર. અહીંયા આગળ વી શુડ આપણે જાતે લખી શકીએ, ના લખો તો બી સાચું છે અને લખો તો બી સાચું છે. વી શુડ એટલે જો આપણે વાક્ય બનાવીએ તો શું આપણે કરતા જોઈતો હોય, એટલા માટે કહું છું. વી શુડ હેન્ડલ ફાયરવર્ક્સ વિથ કેર, વી શુડ સ્ટોર ધેમ ઇન અ ડ્રાય પ્લેસ, વી શુડ કીપ ધેમ અવે ફ્રોમ હીટ, એમને ગરમીથી દૂર રાખવા જોઈએ. વી શુડ નેવર લાઇટ ધેમ ઇનસાઇડ, ઘરની અંદર ક્યારે સળગાવવા ના જોઈએ. વી શુડ વેર કોટન ક્લોથ્સ ઓનલી, સુતરાઉ કપડાં જ પહેરવા જોઈએ. નાયલોન, અહીંયા આગળ વી શુડ ની જરૂર નથી. 7મા વાક્યમાં નાયલોન ક્લોથ્સ કેચ ફાયર, કે નાયલોન કપડા હોય છે ને એ આગ જલ્દીથી પકડી લેતા હોય છે. લૂઝ ક્લોથ્સ આર બેડ, અને લૂઝ એટલે કે ઢીલા કપડા હોય છે ને તો બહુ ખરાબ કપડા હોય છે એમ. નેવર પુટ ધેમ ઇન પોકેટ્સ, અહીંયા આગળ વી શુડ નેવર પુટ ધેમ ઇન પોકેટ્સ, કે છે કે આપણે જે આ ફટાકડા જે હોય છે એમને ક્યારે પોકેટની અંદર ના રાખવું જોઈએ, બરાબર. યુઝ અ લોંગ સ્ટીક ટુ લાઇટ, એટલે લાંબી લાકડી રાખવી જોઈએ કઈ બી વસ્તુ સળગાવવા માટે. ફટાકડા સળગાવવા હોય તો એના માટે એક લાંબી લાકડીનો ઉપયોગ કરો તો વધારે સારું છે. ડુ નોટ બેન્ડ ઓવર ધેમ, એની ઉપર નમી બહુ ના આવે. ફટાકડા સળગાવતી વખતે લોકો શું એકદમ સુઈ જતા હોય, ફટાકડો સળગાવતા હોય, તો ડુ નોટ બેન્ડ, બહુ એની પર નમવું ન જોઈએ. ડુ નોટ સ્કેર અધર્સ, બીજાને ડરાવવા ના જોઈએ, બરાબર. ધ પાવડર ઇઝ પોઈઝનસ, આનો પાવડર જે હોય છે ને એ ઝેરી પાવડર છે. વોશ હેન્ડ્સ આફ્ટર યુઝ, ઉપયોગ કર્યા પછી હાથ ધોવા બહુ જરૂરી હોય છે. વોશ હેન્ડ્સ આફ્ટર યુઝ કર્યા પછી હેન્ડ વોશ કરી દેવા જોઈએ. કીપ વોટર નિયર બાય, પાણી તો નજીકમાં જ રાખવું જોઈએ. કીપ સેન્ડ નિયર બાય, રેતી પણ નજીકમાં હોવી જરૂરી છે. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ, જે બી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. ચિલ્ડ્રન નીડ એડલ્ટ્સ, બાળકોની જોડે તો વડીલો હોવા જ જોઈએ. નેવર લાઇટ ધેમ અલોન, કે છે કે કોઈ પણ એકલા હોય ત્યારે આને સળગાવવા ના જોઈએ. ઇટ બર્ન ઇફ બર્ન, ધારો કે આપણે કે છે કે ભાઈ દાઝી ગયા તો પાણીનો ઉપયોગ કરવો જોઈએ. એટલે નાના મોટા દાઝી જઈએ ત્યારની વાત ચાલે, થોડું ઘણું દાઝી ગયા હોઈએ તો કે છે કે યુઝ વોટર, ગો ટુ અ ડોક્ટર ફાસ્ટ, થોડું વધારે દાઝી ગયા હોય તો સીધા ડોક્ટર જોડે જવું જોઈએ. ડુ નોટ યુઝ ઓઇલ ઓન બર્ન્સ, જ્યાં દાઝ્યા હોય એની ઉપર કોઈ ઓઇલ લગાવવું જોઈએ નહીં. બી સેફ, બી હેપી, હંમેશા સુરક્ષિત રહો, ખુશ રહો. સેફટી ફર્સ્ટ ઇન દિવાળી, દિવાળીની અંદર સેફટી રાખવી બહુ જરૂરી છે. કેર અવોઇડ્સ એક્સિડન્ટ, અને કેર રાખીએ તો એક્સિડન્ટ દૂર થઈ જાય છે, અવોઇડ કરી શકાય છે. ત્રીજી શોર્ટ નોટ છે ગન પાવડર નામની, ત્રીજી શોર્ટ નોટ છે. ગન પાવડર એટલે બ્લેક પાવડર, બરાબર. તો બ્લેક પાવડર ની વાત કરીએ આપણે, ત્રીજી શોર્ટ નોટ ઉપર પહોંચી ગયા. ઇટ ઇઝ અ બેઝિક મટીરિયલ, એક મૂળભૂત સામગ્રી છે. ઇટ ઇઝ કોલ્ડ બ્લેક પાવડર, એને આપણે ગન પાવડર જે છે એને આપણે બ્લેક પાવડર કહીએ છીએ. અહીંયા ઈટ લખ્યું ને એનો મતલબ ગન પાવડર, બરાબર. ઈટ લખ્યું ને એનો મતલબ શું થાય? ગન પાવડર. ગન પાવડર ને આપણે બ્લેક પાવડર પણ કહીએ છીએ. ઇટ હેઝ 3 મેઇન પાર્ટ્સ, એમાં 3 ભાગ પડે છે. ફર્સ્ટ ઇઝ પોટેશિયમ નાઇટ્રેટ, સેકન્ડ ઇઝ ચારકોલ, થર્ડ ઇઝ સલ્ફર, બરાબર. 3 ભાગ પડે છે. ઇટ હેઝ 3 મેઇન પાર્ટ્સ, 3 ભાગ છે. ફર્સ્ટ ઇઝ પોટેશિયમ નાઇટ્રેટ, સેકન્ડ ઇઝ ચારકોલ, થર્ડ ઇઝ સલ્ફર. આવા 3 ભાગ પડે છે. ધ રેશિયો, અને એમનો રેશિયો કેવો રાખીશું? ધ રેશિયો ઇઝ કે છે 75:15:10 ના પ્રમાણમાં આપણે એનો રેશિયો રાખીએ છીએ. ઇટ ઇઝ મિક્સ બાય વેટ, એને વજન પ્રમાણે આપણે મિક્સ કરતા હોઈએ છીએ. ધ મિક્સચર ઇઝ ગ્રાઉન્ડ વેલ, કે છે સારી રીતે મિશ્રણ કરવામાં આવે છે. ઇટ ઇઝ અ પાવરફુલ બ્લેન્ડ, બ્લેન્ડ એટલે મિશ્રણ, પાવરફુલ શક્તિશાળી મિશ્રણ છે. હિસ્ટ્રી સેઝ ઇટ ઇઝ ઓલ્ડ, ઇતિહાસ એવું કહે છે કે આ વસ્તુ બહુ જૂની છે. આ જે મિશ્રણ કર્યું હતું ને એ બહુ પહેલાના સમયથી મિશ્રણ કરેલું છે, પહેલાના સમયથી આ જ મિશ્રણ ચાલતું આવ્યું છે. રોજર બેકન ન્યુ ઇટ, રોજર બેકન આ મિશ્રણ વિશે જાણતા હતા. હી રોટ ઇટ ઇન કોડ, એમણે આના વિશે આનું મિશ્રણ કઈ રીતે કરવું છે બધું જ કોડ લેંગ્વેજમાં લખેલું છે, એટલે કોડ લેંગ્વેજમાં લખ્યું હતું. ઇટ વોઝ અ સિક્રેટ રેસિપી, એક કહે છે કે રહસ્યમય રેસિપી, ગુપ્ત રેસિપી છે. ઇટ હેઝ નોટ ચેન્જ્ડ મચ, કે છે એમાં બહુ ફેરફાર થયો નથી. ઇટ ઇઝ યુઝડ ઇન ક્રેકર્સ, ફટાકડામાં આનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ યુઝડ ઇન ગન્સ ટુ, બંદૂકની અંદર પણ કે છે કે આપણે ગોળીઓ બનાવતી વખતે એનો ઉપયોગ થાય છે. ઇટ ક્રિએટ સડન હીટ, એનાથી એકદમથી ગરમી ઉત્પન્ન થાય છે. ઇટ ક્રિએટ સડન ગેસ, એનાથી ગેસ પણ ઉત્પન્ન થાય છે. ધીસ ક્રિએટ્સ ધ એક્સપ્લોશન, એનાથી કે છે કે વિસ્ફોટ થાય છે.
ધ સાઉન્ડ ઇઝ વેરી લાઉડ, એનો ખૂબ જ મોટો અવાજ હોય છે. ઇટ નીડ્સ અ ડ્રાય પ્લેસ, સૂકી જગ્યા જોઈએ તેના માટે. મોઇસ્ચર રૂઇન્સ ઇટ, ભેજ તેને બગાડી નાખે છે. ઇટ ઇઝ અ ગ્રેટ ઇન્વેન્શન, બહુ જ મહાન શોધ ગણાય છે. વી યુઝ ઇટ ઇન મેની વેઝ, આપણે એનો ઘણી બધી અલગ રીતે ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો અહીંયા આગળ આપણી આ પાર્ટની પણ શોર્ટ નોટ પૂરી થાય છે. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો જરૂરથી લાઈક કરી દેજો.